આપણી સાથે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના બળદેવજી ઠાકોર જોડાયા છે. બળદેવજી, ગઈકાલે કડી ખાતે જે કોંગ્રેસની એક સભા હતી, જાહેર સભા, એમાં આપના દ્વારા જે ભાજપ શાસન ભ્રષ્ટાચારને લઈને જે આખી વાતચીત કરવામાં આવી હતી, કટાક્ષ કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ તો સાહેબ ગાયોને કતલખાને મોકલવાનું કામ કોણ કરે છે તે મુદ્દે આપે વાત કરી હતી. શું આખી વાત શું હતી અને જેમાં ભાજપને લઈને આપના દ્વારા સવાલ જ્યારે નીતિનભાઈ પટેલે સનાતન વિશે વાત કરી કોંગ્રેસ ઉપર, એના અનુસંધાને મેં વાત કરી હતી. સનાતની કોણ છે કે કોણ નથી એનું લાયસન્સ અમારે ભારતીય જનતા પાર્ટી પાસેથી લેવાનું નથી. સનાતનની વાતો કરવા વાળી આ ભારતીય જનતા પાર્ટીને ખાલી મારે પૂછવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં લઘુમતી મોરચાની સ્થાપના કોને કરી છે અને કેટલા હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં લઘુમતીના હોદ્દેદારો છે. કડીની વાત કરું તો કડીમાં કેટલા મુસ્લિમ સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. મહેસાણા જિલ્લાની અંદર કેટલા ભારતીય જનતા પાર્ટીના મુસ્લિમોને લોકોએ ટિકિટ આપી ભારતીય જનતા પાર્ટીએ. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર કેટલા મુસ્લિમોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે એનો આંકડો પેલા ગુજરાતની પ્રજાને બતાવે, પછી હિન્દુ મુસ્લિમની વાત કરે અને પછી સનાતનની વાત કરે. સમગ્ર ભારત દેશની અંદર અત્યારે હાલ ગાયનું જે મીટ છે એ મીટ બનાવવા વાળી કંપનીઓ પાસેથી ફંડ કઈ પાર્ટીએ લીધું છે, એમાં સૌથી વધારે કઈ પાર્ટીમાં જમા થયું છે એનો વહેલો જવાબ આપ્યો. કડી તાલુકાની અંદર રાજપુર સીટમાં કોણ ચૂંટણી લડે છે, નંદાસણ સીટમાં ભવિષ્યમાં કોણ લડતું હતું, અને છતાંય નંદાસણમાં મોટા પાયે ગાયોના કતાલખાને લઈ જવાની કામગીરી કોણ કરે છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. નીતિનભાઈ અત્યાર સુધી 20 વર્ષ કે 25 વર્ષ સુધી મંત્રી રહ્યા છે. આ બધી વસ્તુ હોવા છતાંય નંદાસણમાંથી ગાયોની કતલ માટે કોણ ગાયોને કતલખાને મોકલે છે એની તપાસ કરી હોત તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. મારે સવાલ એટલો જ છે કે નીતિનભાઈ જેવા સજ્જન માણસથી, આવા સિનિયર લીડરથી સનાતનની વાત કરી અને ભારતીય જનતા પાર્ટીમાં માનવા વાળા લોકો સનાતની છે અને કોંગ્રેસમાં માનવા વાળા લોકો સનાતની નથી, એ વાત એમના મોઢે યોગ્ય ન લાગે. એટલા માટે મેં મારું નિવેદન કાલ કડી ખાતે આપ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં જે મુસ્લિમ લોકો જે માને છે કે રામચંદ્ર ભગવાન બની ગયા અને કોંગ્રેસમાં જે મુસ્લિમો છે એ શું આતંકવાદી બની ગયા, એનો જવાબ ભારતીય જનતા પાર્ટી આપવો જોઈએ. મારી વાત તો તમે સમજો છો કે જે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ લઈ કોઈ તાલુકા પંચાયત લડે છે, કોઈ જિલ્લા પંચાયત લડે છે, કોઈ નગરપાલિકા લડે છે, કોઈ મહાનગરપાલિકા લડે છે, એ મુસ્લિમો શું રામચંદ્ર ભગવાનનો અવતાર બની ગયા છે? અને કોંગ્રેસમાં જે મુસ્લિમો લડે છે એ શું આતંકવાદી બની ગયા છે? એવા નિવેદનો આપીને ગુજરાતની પ્રજાને તોડવાની કામગીરી ન કરે, ખોટી રીતે ભ્રમિત કરવાની કામગીરી ન કરે. આપના માધ્યમ દ્વારા મારે ભારતીય જનતા પાર્ટીને આટલું કહેવું છે. બીજી વાત, બલદેવજી, તમે એક નીતિન પટેલને લઈને જે વાત કરી હતી અને લોકોને એવી સલાહ આપી હતી કે ભાજપના કટાક્ષ કરતા તમે એવી કંઈક વાત કરી હતી કે નીતિન પટેલના રસ્તે ન ચાલવું જોઈએ, એવી સલાહ આપી હતી. કયા સંદર્ભમાં? નીતિનભાઈ પટેલના રસ્તે ન ચાલવું જોઈએ એવું મેં નથી કીધું. મેં એવું કીધું કે નીતિનભાઈ પટેલ આ કડી તાલુકાની જે વાત કરી હતી એ જ વાત કરું છું કે નીતિનભાઈ પટેલ જેવો સજ્જન માણસ ગુજરાત રાજ્યની અંદર 6 વખત કે 7 વખત ધારાસભ્ય બન્યા હોય, 20-25 વર્ષ મિનિસ્ટર તરીકે એમને જોરદાર રીતે કામ કર્યું હોય, એમના પર ક્યારે ભ્રષ્ટાચારનો કોઈ ધબ્બો લાગ્યો ન હોય, એમના વહીવટમાં ક્યારે તમે શંકા ન કરી શકો, એવા સજ્જન માણસને હોશિયામાં ધકેલવાની કામગીરી કોને કરી? ભલે ભારતીય જનતા પાર્ટીના લોકો ન કે, પણ હું જાહેરમાં કહીશ કે અમારા નીતિનભાઈ પટેલ જેવા સિનિયર લીડરને ટિકિટ કાપી તો કાપી, પણ હોશિયામાં ધકેલવાની કામગીરી ભારતીય જનતા પાર્ટીએ કરી છે. એવા નીતિનભાઈ એક નહીં, નીતિનભાઈ હોય, કેશુભાઈ હોય,
આ રાજ્યની અંદર મોટા મોટા પાટીદાર સમાજના ઘણા બધા નેતાઓ છે. એમના હોશિયામાં ધકેલવાની કામગીરી અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહી છે. એટલા માટે મેં એ વાત કરી હતી, એમના વિરોધમાં વાત નહોતી કરી. બિલકુલ બલદેવજી, અમારી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ આપનો આભાર.